નવસારી સબ જેલના સળિયા કાપીને ફરાર થયેલ આરોપીની 25 વર્ષે પોલીસે કરી ધરપકડ. લૂંટ અને આર્મ્સ એક્ટના આરોપી શશિભૂષણ ઉર્ફે પિન્ટુસિંહ રાજપૂતને નવસારી એલસીબીની ટીમે ફરીદાબાદથી ઝડપી પાડ્યો. 1999માં આરોપી શશિભૂષણ પારડી, ઉમરગામ, વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હત્યાના ગુનામાં જેલમાં બંધ હતો. 27 મે 2002 સાથીદારો સાથે મળીને આરોપી શશિભૂષણ જેલમાંથી ફરાર થયો હતો. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. આરોપી ફરીદાબાદના પલ્લા વિસ્તારમાં નામ બદલી કલર નામનો ધંધો કરતો હોવાની પોલીસને બાતમી મળી. બાતમીના આધારે એલસીબીની ટીમ ફરીદાબાદ પહોંચી. ઓળખ છુપાવવા માટે એલસીબીની ટીમે અલગ અલગ વેશ પણ ધારણ કર્યો. શનિ માર્કેટમાં આરોપી દેખાતા જ એલસીબીની ટીમે તેનો પીછો કરી ઝડપી પાડ્યો. નવસારી સબ જેલના સળિયા કાપીને ફરાર થયેલ આરોપીની 25 વર્ષે પોલીસે કરી ધરપકડ. લૂંટ અને આર્મ્સ એક્ટના આરોપી શશિભૂષણ ઉર્ફે પિન્ટુસિંહ રાજપૂતને નવસારી એલસીબીની ટીમે ફરીદાબાદથી ઝડપી પાડ્યો. 1999માં આરોપી શશિભૂષણ પારડી, ઉમરગામ, વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હત્યાના ગુનામાં જેલમાં બંધ હતો. 27 મે 2002 સાથીદારો સાથે મળીને આરોપી શશિભૂષણ જેલમાંથી ફરાર થયો હતો. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. આરોપી ફરીદાબાદના પલ્લા વિસ્તારમાં નામ બદલી કલર નામનો ધંધો કરતો હોવાની પોલીસને બાતમી મળી. બાતમીના આધારે એલસીબીની ટીમ ફરીદાબાદ પહોંચી. ઓળખ છુપાવવા માટે એલસીબીની ટીમે અલગ અલગ વેશ પણ ધારણ કર્યો. શનિ માર્કેટમાં આરોપી દેખાતા જ એલસીબીની ટીમે તેનો પીછો કરી ઝડપી પાડ્યો.